તો સર અમારા પ્રેક્ષક મિત્રોને એ પણ જણાવો કે રૂટ કેનાલ કઈ રીતે કરવામાં આવે છે. રૂટ કેનાલ વર્ષો જૂની પદ્ધતિ છે જેને આરસીટી કહેવાય છે, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. જેનું લેમેન લેંગ્વેજમાં આપણે જાણીએ તો એને મૂળિયાની સારવાર કહેવાય છે. હવે રૂટ કેનાલમાં એવું હોય છે કે પહેલાં જે જૂની પદ્ધતિ હતી એમાં હેન્ડ ફાઇલથી કામ થતું હતું. હવે અત્યાધુનિક ટેકનોલોજી પ્રમાણે હવે રોટરી સિસ્ટમથી કામ થાય છે અને એના પછી હવેની સિસ્ટમમાં લોકો માઇક્રોસ્કોપથી ડૉક્ટર્સ રૂટ કેનાલ પરફોર્મ કરે છે. જેમ જેમ સિસ્ટમ સારી વધતી જાય છે એમ પેશન્ટ માટે અને ડૉક્ટર માટે બંને માટે બહુ ઇઝી વસ્તુ થઈ ગઈ છે. આ કોઈ પણ પદ્ધતિ લોકલ એનેસ્થેસિયામાં જ પરફોર્મ કરવામાં આવે છે. એમાં એક નાના નંબરને 100થી શરૂઆત કરી અને મોટા નંબરની 100 સુધી આપણે રૂટ કેનાલ કમ્પ્લીટ કરતા હોય છે, જેથી કરીને આખો દાંત અને દાંતની કેનાલ જેથી સોય નાખીને સાફ થતી હોય છે. જેમાં જે પણ નાના નાના બેક્ટેરિયા હોય, માઇક્રો ઓર્ગેનિઝમ હોય, એ આખી કેનાલમાંથી ક્લીન થાય. મૂળિયાના એન્ડ સુધી આપણે ક્લીન કરી અને એને કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. રૂટ કેનાલ કર્યા પછી એની ઉપર આપણે મટીરિયલ, જે સાયન્ટિફિક મટીરિયલ્સ જે આવે છે એ કમ્પ્લીટ કરી, ફિલિંગ કરી, ઉપર સિમેન્ટ કે કોમ્પોઝિટ ભરી અને પછી એની ઉપર કેપ મૂકતા હોઈએ છીએ. આ રૂટ કેનાલ ટ્રીટમેન્ટની પદ્ધતિ છે. સો આપણે એ જે રૂટ કેનાલની વાત થઈ, હા જી સર. હવે ડાયાગ્રામેટિકલી રૂટ કેનાલને આપણે પરફોર્મ કરવા માટે જોઈએ તો એક વ્યૂ એવો છે કે ટૂથમાં એક ડીકે થયેલો છે, કેવિટી બનેલી છે. ઓકે, એ કેવિટીને પહેલાં આપણે ઇનિશિયલી સાફ કરવાની શરૂઆત કરી આપણા મશીન થ્રુ. ઓકે, પછી એમાં આપણે નાનકડી સોય નાખી અને આપણે એને બાયપાસનો રસ્તો બનાવ્યો, જેથી કરીને આપણે નીચેથી ઉપર સુધી આપણે કેનાલ સાફ કરવાની શરૂઆત કરીએ છીએ. પછી એ સોયની સાઇઝમાં વધારો થાય છે. એ સાઇઝીસમાં વધારો થઈ અને આખી કેનાલ પ્રોપરલી ક્લીન થાય છે. પછી આર્ટિફિશિયલ મટીરિયલ છે એને ગટ્ટા પરચા કોન કહેવાય છે. હવે ગટ્ટા પરચા કોન રેડીમેડ પણ આવે છે અને એના મશીન્સ પણ આવે છે. બરાબર છે. હવે એ કમ્પ્લીટ કર્યા પછી ઉપર આપણે કેવિટીને ફિલ કરીએ છીએ, જેથી કરીને જે આપણે કેવિટી બનાવીને જે સાફ કર્યું હોય એનો જે ટૂથ સ્ટ્રક્ચર લોસ થયો હોય એને બિલ્ડઅપ કરવાનું કામ કરીએ છીએ. અને એ બિલ્ડઅપ કર્યા પછી ફાઇનલી આખું જ જે કેનાલ ક્લીન કર્યા પછી અને જે આપણને સ્ટ્રેન્થ નથી રહેતી એ સ્ટ્રેન્થ માટે આપણે ઉપરથી કેપ આપીએ છીએ. આ વસ્તુ આપણે આવી રીતના 6 થી 7 સ્ટેપમાં કમ્પ્લીટ કરીએ છીએ. દેટ ઇઝ નોર્મલ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. સપોઝ ઇન્ફેક્શન વધારે છે તો 2-3 સેટિંગ મિનિમમ વધારે પણ લેવા પડે, અને ઇન્ફેક્શન ઓછું છે તો સિંગલ સેટિંગમાં પણ રૂટ કેનાલ કમ્પ્લીટ થઈ શકે છે.